આ રહ્યો સટરિયો ને આ રહ્યો હું. આ સટરિયામાં બેહીને જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. પછી દ્વારકાધીશનું નામ લઈને સટરિયું હલકાર્યું બમ 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 બમ. સટરિયું બમ 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 હાક્યું ને તે કડુકરમાં રાજકોટ પહોંચી ગયા. પડી જાય હવાય ને મોટું મોટું થઈને પાછું સટરિયું હલકાર્યું બમ 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 બમ. અને હવે દ્વારકા છે ખાલી 6 કિલોમીટર. પછી દેખાણું દ્વારકાધીશ નું મંદિર. પેલા જવાનું છે બેટ દ્વારકા એટલે સટરિયું હલકાર્યું બેટ દ્વારકા બાજુ બમ 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 બમ. અરે દરિયામાં તો બાપા ઓળકા પાર અગન્યા છે. ઓળકા જોતા ત્યાં તો દેખાણો સુદર્શન સેતુ. પોગી ગયા સુદર્શન સેતુ ઉપર પછી સટરિયું હલકાર્યું બમ 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 બમ. આવી ગયા રૂક્ષ્મણી માતાના મહેલ. રૂક્ષ્મણી માતાના મહેલમાં આવું બધું છે જોવાનું. લાખ ફોલો ન કરી કઈ નાખો નકર રાતે 12 વાગે તમારે ઘિરાને મોકલીશ. બેટ દ્વારકામાં બેઠેલા કાળિયા ઠાકરના દર્શન કરીને હાલતા થઈ ગયા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. પોગી ગયા નાગેશ્વર મહાદેવના મંદિરે. મહાદેવના દર્શન કરવામાં ચડી ગયા લાઈનમાં. લાઈન ઘડીક આમ જાય તેમ જાય આમ જાય તેમ જાય. મંદિર અંદર મોબાઈલ અલાઉડ નતો એટલે તમે કરી લો ધજાના દર્શન. નાગેશ્વર મહાદેવના દર્શન કરીને વિયા દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા. ગોમતી ઘાટમાં નાય બંધ થઈ ગયા રેડી. હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. મંદિર અંદર મોબાઈલ લઈ જવા નતા દેતા એટલે તમે કરી લો ધજાના દર્શન. કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખી નાખજો. દ્વારકાધીશના દર્શન કરીને અમે થઈ ગયા ઘર બાજુ હાલતા. અને તમે ફોલો ન કર્યો ફોલો કરતા જજો.